जय गौ माता, जय ठाकुर जी। धनराज प्राकृतिक फार्म नारायणभाई वसेरा। चालो मित्रों, गौ संवर्धन विषयनी वात करूँ। घणा बधा गौपालको ज्यारे ज्यारे पोते गौशाळा करवानो प्लान करे, सारी गायों लई आवવાનો प्लान करे, पण क्यां भूल खाई जाय अने केवी भूल खाई जाय तमने बताववा जई रही छुं। चालो तमने वखत तो एवुं बने के सारी सारी गायों लई आवे। गया वखते आपणे आ सोनलनो मिल्कनो विडियो मूकेलो छे, चालो ए पहेला तमने बतावुं। આપણી સોનલને જે અત્યારે 1.5 મહિના 2 મહિના આસપાસ સમથિંગ થયું છે, તો આપણે અત્યારે એનું આખું મિલ્કિંગ કરીએ અને ખાસ કરીને આ વિડિયો શેર કરજો, જેથી કરીને મોટા મોટા બ્રીડરો બધા દાવા કરે છે, આપણે એ બધાને ભ્રમ દૂર કરવા છે અને આપણી ગાયમાં કેટલું દૂધ છે આપણે આખો વિડિયો તમે જોજો, લાઈ આપણે એને દોઈ અને તમને બતાવશું। આપણે આમાં 9.5 લીટર જેવું દૂધ ગણીએ, પણ 9 લીટર જેવું ગણીએ અને આમાં 2 લીટર જેવું છે, એટલે 11 લીટર જેવું દૂધ છે। અને મેં તમને કીધું તમે એનું હાવ અત્યારે હાવ જોવો તો એનું હાવ ખાલી થઈ ગયું છે, તમે જોઈ શકતા છો। આપણે દોવા બેઠા ત્યારે કેવું હતું અને અત્યારે કેવું છે। તો મિત્રો, હજી સૌરાષ્ટ્રમાં નાના ગૌપાલકો પાસે ગાયું છે અને આપણે આની એક્સ્ટ્રા ડાયટ કોઈ પણ પ્રકારની પછી ગયા વખતે આપણે મિશ્રીનો મિલ્કનો વિડીયો બતાવેલો છે, એ તમને બતાવું। આપણા ફાર્મની મુલાકાતે આપણા વાછડા જોવા માટે આપણા વિડિયા જે મૂકેલા છે અને મિલ્કિંગને એના કારણે દેવેનભાઈ સોની ડીડી જેલસ ઉપલેટામાં બહુ સારું એવું મોટું નામ ધરાવતા દેવેનભાઈ સોની। દેવેનભાઈ, તમે શું સ્પેશિયલ વાછડા જોવા આવ્યા? હા, તો આપણે અત્યારે આ ગાય છે ને સમથિંગ 8 મહિના જેવું થયું છે। તમે આવવાના મોડું કીધું, ઓલી ગાય દોવાઈ ગઈ, નકર એને આપણે દોવાની બાકી રાખે, બરોબર? પણ તમે તો આપણે એકબીજાને પરિચય સારા છે, એટલે આપણે હવે આ ગાયને હવે આપણે દોવી છે, બરોબર? તો આપણે લાઈવ જ આપણે રાખીએ।
તમારે પુસ્તકની કંઈક મોડું હોય, વહેલું ન હોય. ઉઠવા કરવાનું ના થાય. એકલા જ આમ ખાવા ચોકી થઈ ગઈ આવા આવે એવું કંઈ. શું લાગે દેવેનભાઈ, દૂધ તમને શું લાગે? કેટલા લીટરની ડોલ છે? આ ડોલ છે લગભગ 7.5-8 લીટર જેવી ડોલ હશે. અને 3 લીટરની કેટલી છે એટલે એમાં લીટર એક જ ગણો ને. ના 1 લીટર. બરોબર. આમાં 7 દૂધ છે. 8 લીટર આસપાસ દૂધ થયું 8 લીટર દૂધ આસપાસ આ સમયે છે. અને આટલો મોટો વાછડો થઈ અને ગયો. વાછડો આપણી નજર સામે છે આંખની. 240 દિવસ પછીનું દૂધ કહેવાય. 240 દિવસ પછીનું દૂધ કહેવાય હા વિયાણા પછી. કેમ કે દૂધ એકારે આવે એ મહત્વનું નથી, પછી લાંબો ટાઈમ કેટલું હાલે છે ને એ મહત્વનું. હા એ વાત શરૂઆતમાં 12 લીટર આવે ને પછી જતા 3-4 લીટર થઈ જાય. ખરેખર ખાસ અમે રાજી દેવેનભાઈ વી થયા કે તમે એવડા મોટા વ્યવસાય વાળા અને દેવેનભાઈને ગૌશાળા એવડી મોટી છે કે કલ્પના ન કરી શકે. ગાયો એટલી જેમાં દૂધ મોર 20 લીટર દોવે છે, વાછડા જ દવરાવે છે. બધાને જેવું લાગતું હોય આપણે મૂકેલો છે વિડીયો. અને દેવેનભાઈ સ્પેશિયલ આપણો વાછડો જોવા માટે જ આવ્યા કે ખરેખર આ ગાયમાં દૂધ છે કે નહીં, વિઝિટ કરવા માટે તેની એનો સ્પેશિયલ ટાઈમ કાઢી, અત્યારે સિઝનનો ટાઈમ છે, ટાઈમ કાઢી અને જોવા માટે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો દેવેનભાઈ. અરે બહુ ના તો મને એક નોલેજ મળે, જાણવા મળ્યું, અમને બહુ મજા આવી કે આ વસ્તુ જોવા જવું છે. આ બેય તમે વિડીયા જોઈ લીધા અને હવે તમને બતાવું કે જે મિશ્રીની માં છે એનો તમને અત્યારે વિડીયો બતાવું અને જ્યારે એ વ્યાઈ જાય ને એ પછી તમને બતાવું. ફીડ વસ્તુ મહત્ત્વનું નથી, મહત્ત્વની વસ્તુ બ્રીડ છે. આ અત્યારે કેરેક્ટર વાઇઝ તમે જુઓ તો ગા સારી છે, પણ ઓલી ગાયો કરતાં એની બોડી સ્ટ્રક્ચર બહુ નાનું છે. જ્યારે આ ગાય વ્યાહે અને દૂધ આપશે ત્યારે એના બોડી સ્ટ્રક્ચર અને ટૂંકમાં એના હાવભાવ પ્રમાણે દૂધની ક્ષમતા તમે જોજો. કેમ કે એનું દૂધ એના બ્રીડ ઉપર છે અને દૂધ બ્રીડમાંથી જ આવે, ફીડમાંથી કોઈ દિવસ ક્યારે પણ આવતું નથી. તો ઘણા બધા ગૌપાલકો ક્યાં ભૂલ કરે કે સારી સારી ગાયો લઈ આવે. મેં જોયેલું, ઘણી ગૌશાળા મેં જોયેલું, કેરેક્ટર વાઇઝ બહુ સારી ગાયો લઈ આવે પણ નંદીમાં ભૂલ ખાઈ જાય, નંદી સિલેક્ટ કરવામાં ભૂલ ખાઈ જાય. પોતાની ગાય જ્યારે પાછી પ્રેગ્નન્ટ કરવાની હોય ત્યારે નંદીમાં ભૂલ ખાઈ જાય. કેમ કે નંદીથી દૂધ છે એ સારા કેરેક્ટર વાઇઝ સારા એની મધર ફાધરમાં દૂધ હશે તો જ એમાં દૂધ આવશે, નહીંતર એમાં દૂધ નહીં આવે અને નહીં આવે. 100% લખીને રાખજો. કેમ કે અત્યારે જે જટિલ સમસ્યા છે એનું મેઇન કારણ એ છે કે બુલ સિલેક્શનમાં જાજાથી લોકો એમાં ભૂલ કરી બેસે છે. એના કારણે થઈને દૂધ એ બ્રીડમાં, પાછલી બ્રીડમાં નથી આવતું. એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક ગૌશાળાયું એ લોસમાં જાય છે. ગૌશાળાયું સ્થિર નથી રહી શકતી. ગૌશાળા બને અને અમુક વર્ષમાં પાછું એનું વિસર્જન થઈ જાય છે. તો એના મેન કારણ અને મેન પાસા છે તો એ નંદી સિલેક્શન કરવામાં. હું એમ નથી કહેતો કે હું તો ખાલી ઉદાહરણ પૂરતું આપું, એવા ઘણા બધા સારા જે લાઈનના બુલ છે એના ભાવ એના છે લાખોમાં છે. એનું મેન કારણ એ છે. આ રુદ્રની મારા વાત કરું તો મારા રુદ્રના ત્રણ પેઢી ઉપર નીચે ત્રણ પેઢી એમાં 9.5, 10, 11 સુધીનું એમાં દૂધ એની પેઢીમાં છે. ત્રણમાં આની મામાં 10 લીટર હતું, એની નાની મામાં 9.5 લીટર દૂધ હતું. પછી એના બાપની મામાં એમાં 11 લીટર દૂધ હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે સારા બ્રીડના આવા તો અસંખ્ય પ્રકારના ખૂટ છે. મારા એકના નહીં, અસંખ્ય પ્રકારના.
અને માણસો ખૂટની પાછળ પૈસા ખર્ચે છે એનું મેઇન કારણ શું છે? જે જાગૃત જે ગૌપાલકો આ પરિસ્થિતિ ફેસ કરી ચૂક્યા છે કે પાછળ જે છે, એટલે અમે તમને કહી છે, વારી ઘડીએ કહી છે, તો ઘણી વખત ઘણા બધા લોકોને મનમાં એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય કે આ ભાઈ નંદી ઉપર કેમ એટલું બધું ફોકસ કરે છે? તમારી ગાયમાં 6 લીટર દૂધ હશે તો ચાલશે, પણ તમારો નંદી નબળો હશે ને તો 6 લીટર વાળી ગાયની દૂધની વાછડી 4 લીટર આવીને ઊભી રહી જાય. આ તમને સ્પષ્ટ ચોખ્ખી વોર્નિંગ કહો તો વોર્નિંગ, અને જે કહો એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કેમ કે આવનારું ભવિષ્ય, આવનારું ફ્યુચર, આ ગામમાં આપણે 10 લીટર 9.5-10 લીટર આસપાસનું દૂધ છે. આની વાછડી એટલે કે મિશ્રી આપણી જે ધામમાં હોઈ ગઈ એમાં 10+ હતું, અને બીજા નંબરમાં લોંગ ટાઈમ દૂધ સારું હતું, જેમ એની મામાં છે એ રીતે. એટલે 9.5-10 એટલે બહુ સારામાં સારું કહેવાય. બીજા નંબરમાં લોંગ ટાઈમ એટલે કે જ્યાં સુધી પાછળ આપણે જે રીતે મિશ્રીમાં બતાવ્યું કે જ્યારે એ મિલ્કિંગ કરાવવા આવ્યા ને એ વાછડો એનો લઈ ગયા તો 250માં દિવસે 250 દિવસ પૂર્ણ થઈ ગયા હતા, ત્યારે એક ટાઈમનું એમાં 8 લીટર દૂધ આસપાસ, 8 લીટર પ્લસ દૂધ આવ્યું હતું. તો એનું મેઇન કારણ બ્રીડ છે. નંદીને સિલેક્ટ કરવામાં ક્યારેય ભૂલ નહીં કરવાની, કેમ કે અત્યારે જે કલરનો ચસ્કો છે જે અત્યારે એની પાછળ ભાગશું તો ખરેખર આપણે જે ગૌશાળા લઈને બેઠા છે, જે આપણે ગૌ સંવર્ધન કરવું છે, આપણે જે ગાયને જે રીતે સ્ટેબલ રાખવી છે અને જે રીતે આપણે કરવું છે, તો એને ખાસ આપણે ફોકસ કરીને ધ્યાન દેવું જ પડે, એમાં ચાલે જ નહીં. તો એની સાથે સાથે દૂધની સાથે સાથે એમાં બ્યુટી પણ હોવી જોઈએ. આ આપણું ઓળખું જુઓ, આપણે આ ઓળખું જુઓ, આ ઓળખું જુઓ, અને સ્ત્રીનું રૂપ કેવું આવે એ તમે પણ જોશો આવનારા સમયમાં. અને આ વાછડી છે બરાબર, જો આ વાછડીનું રૂપ જો. તો કહેવાનો મતલબ એ છે કે દૂધની સાથે સાથે એમાં બ્યુટી પણ આવવી જોઈએ. કેમ કે અત્યારે ઘણી બધી એમાંથી પ્રોડક્ટ બને, પણ અત્યારે મેન ફોકસ આપણો શેના ઉપર હોય? દૂધ ઉપર હોય. પછી એનું પંચગવ્ય બધું જ બને છે, બધી જ પ્રોડક્ટ બાજુ આપણે હાલીએ છીએ, પણ મેન આપણે આના ઉપર ચાલવાનું. અને ખાસ કરીને સારી દૂધાળી નસલની ગાયું હોય એના જ ઉપરના કેરેક્ટર, પાછા એના ફિટનેસના કેરેક્ટર, અને એના જે કેરેક્ટર આપણે કહીને કે એની ઇમ્યુનિટી પાવર, આ તે બધા જ. હું તમને વાત કરું, આ ગાય તમે મને કોમેન્ટમાં કહેજો, આપણે પાછલા વિડીયોમાં આનું કહેશું કે આ જે મિશ્રીની માં છે, મિશ્રીની માં આપણી મિશ્રી ધામમાં હોય ગઈ, આ કેટલામું વેતર વ્યાં બરાબર? આ મિશ્રીની માં છે, જરૂર અચૂક કોમેન્ટ કરીને જણાવજો. તમને હું નજીકથી બતાડી દઉં. આ એનું મોઢું છે, આ એના સિંગ છે બરાબર, આ એની શરીર ઉપરની સ્કિન છે, આ એનું આવ છે બરાબર. એટલે તમે મને કહેજો, પછી હું તમને કહીશ કે આને કેટલા વેતર થયા બરાબર. આ હવે ટૂંક સમયે બચવું દેવાની છે. તો એનો ઇમ્યુનિટી પાવર સારો હોવો જોઈએ, બધી એની શરીરની ફિટનેસ સારી હોવી જોઈએ, અને આ બધા જ પાસાઓ ભાગ ભજવે છે. ત્યારે જ આપણે ત્યાં સુંદર, સારું, સરસ મજાનું ગૌધન ઉજરે. હવે હું તમને વાત કરું, પૈસા દેતા ગાય ન જડે ને એવી ગાય આપણે જે મળી છે, પણ માત્ર એ હતી કે ઘરે બાંધી રહેતી, એના કારણે થઈ. અને આમાં જે પ્રશ્ન બન્યા હતા ગાભણ ન થવાના, એ પ્રશ્નના કારણે આ ગાયની હાલત ટૂંકમાં એ રીતની થઈ. ગાય તાજી બહુ થઈ ગઈ ને આ બધા પ્રશ્નો. કેમ કે જો આ સારામાં સારી બ્રીડવાળી જે એકદમ હોજ પણ બરાબર, અને આ આપણે હમણાં ફરી ગઈ છે, અને લગભગ 99% નહીં વાંધો આવે. તો કહેવાનો આપણો મતલબ એ છે કે બ્રીડ ઉપર જવાનું. ફીડ તમે ગમે એટલું ખવડાવશો તો દૂધ નહીં આવે, પણ બ્રીડ સારી હશે ને તો દૂધ આવશે. ખાસ કરીને બ્રીડ ઉપર ધ્યાન દેવાનું. આવનારા સમયમાં જે મિશ્રી જે દૂધમાં હતી એનું પણ નામ રોશન કરશે એની 2 વાછડીયું, રેવતી અને શ્રી. મિશ્રીની પહેલી વાછડી તમને બતાવું. આ મિશ્રીની પહેલી વાછડી છે રેવતી. આના બાપની મામાં પણ 10.5 લીટર દૂધ હતું, ને એના બાપની માં હતી
ગવર્મેન્ટ GLDB ગોપાલની, બરાબર. અને આ છે આપણી શ્રી. એટલે બ્રીડ સારું હશે તો દૂધ 100% સારામાં સારું આવશે. ચાલો નેક્સ્ટ વિડીયો સાથે મળશું અને ચોક્કસ જણાવજો આપણે આ પાયલને કેટલું વેતર હશે. જય ગૌ માતા.